સુરતના કાપોદ્રા વિસ્તારમાં વર્ષ 2024માં સગીરા પર બનેલી દુર્ઘટના બાદ આજે દુષ્કર્મની જે ઘટના છે તે સુરત કોર્ટમાં મહત્વનો ચુકાદો આવ્યો છે સામે. કોર્ટે પાલક પિતા સંજય પાટીલને આજીવન કેદની સજા ફટકારી દીધી છે. આ સાથે અલગથી સોસાયટીમાં જે રહેતા 62 વર્ષના વૃદ્ધ હીરામન ઉર્ફે હીરાલાલ સિંહને સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરવા અને તેને ગર્ભવતી બનાવવાના ગુનામાં 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. બંને આરોપીઓ સામેની ફરિયાદ સગીરાની માતાએ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાવી હતી, જેને આધારે પોલીસે તેમને ઝડપ્યા છે અને હાલ અત્યારે આ કેસ અદાલતમાં ચાલતા પુરાવાની ચકાસણી બાદ સુરત કોર્ટે બંને નરાધમોને ગુનેગાર ઠેરાવી સજા સંભળાવી છે.